હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે ન્યૂબોર્ન ઓફ એચઆઈવી પોઝિટિવ મધર. તો કે એચઆઈવી એટલે શું, એ તો તમને આથી ખ્યાલ જ છે. એચઆઈવી ઇન્ફેક્શન ઇઝ અ નાવ અ કોમન પ્રોબ્લેમ ઇન અવર સોસાયટી એન્ડ ઓલ અવર વર્લ્ડ. એચઆઈવી ઇન્ફેક્શન છે અત્યારનો એક કોમન પ્રોબ્લેમ છે, બરાબર, આપણી સોસાયટીની અંદર, આપણા વર્લ્ડની અંદર, બરાબર. મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ઇઝ અ વેન એચઆઈવી પોઝિટિવ વુમન પાસીસ ધ વાયરસ ટુ ધ હર બેબી. કે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, કે જ્યારે મધરને છે એચઆઈવી પોઝિટિવ મધર જ છે તો એના લીધે છે બેબીને થવાના ચાન્સીસ ઘણા છે. ઓકે, તો કે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ઇઝ અ વેન એન એચઆઈવી પોઝિટિવ વુમન પાસીસ ધ વાયરસ ટુ હર બેબી. કે મધરને છે એ જ્યારે મધર છે એચઆઈવી પોઝિટિવ હશે એટલે એને બેબીના એચઆઈવી પોઝિટિવ આવવાનું જ છે. એટલે કે એચઆઈવી એન્ટીબોડીઝ છે એ જ્યારે બેબીનો ટેસ્ટ કરશે ત્યારે એચઆઈવી એન્ટીબોડી છે એ એના બ્લડમાં પ્રેઝન્ટ હશે. ઓકે, તો કે મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ઇઝ અ વેન એચઆઈવી પોઝિટિવ વુમન પાસ ધ વાયરસ ટુ હર બેબી. એટલે કે છે એચઆઈવી મધર છે તો કે એના બેબીને છે એ વાયરસ પાસ કરે છે. ઓકે, દેન ધીસ કેન અકરિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, લેબર એન્ડ બ્રેસ્ટ ફીડિંગ. અને એ પાસ કરે છે તો પણ ક્યારે પાસ કરે છે, તો કે એ વાયરસ છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો લેબર દરમિયાન પણ પાસ કરી શકે, અથવા તો બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન આફ્ટર પોસ્ટપાર્ટમ, બરાબર. દેન HIV પોઝિટિવ વુમન વિલ બીકમ ઇન્ફેક્ટેડ વિથ HIV ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ ડિલિવરી. અને ઘણી વખત એવું પણ બને કે મધર છે HIV પોઝિટિવ ના હોય પણ ડ્યુરિંગ ધ ડિલિવરી સમયે અથવા તો પ્રેગ્નન્સી સમયે છે એને HIV પોઝિટિવ થઈ ગયું હોય, બરાબર. એટલે કે HIV પોઝિટિવ વુમન વિલ બીકમ ઇન્ફેક્ટેડ વિથ HIV ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ ડિલિવરી ઓલ્સો. ઓકે, દેન આપણે હવે એની ઇટિયોલોજી જોઈએ કે HIV ટ્રાન્સમિશન ફ્રોમ મધર ટુ ઇન્ફન્ટ્સ, બરાબર. કે HIV ટ્રાન્સમિશન થાય છે મધરમાંથી ઇન્ફન્ટ્સમાં, તો કઈ રીતે, ક્યારે, તો કે પહેલાં આપણે જોઈએ એન્ટીનેટલ. એન્ટીનેટલની અંદર ઇન યુટ્રો બાય ટ્રાન્સપ્લાન્ટેશન પાસેજ. ઇન યુટ્રો એટલે બાય ટ્રાન્સપ્લાન્ટેશન પાસેજ. યુટ્રસની મતલબ કે હજી બેબી છે એ વૂમની અંદર જ છે ત્યારે પ્લાસેન્ટા થ્રુ છે એ બેબીને જે વાયરસ છે એચઆઈવી વાયરસ છે એ પાસ કરે છે, એટલે કે ડ્યુરિંગ એન્ટીનેટલ પીરિયડ. દેન ઇન્ટ્રાનેટલ પીરિયડની અંદર એક્સપોઝર ટુ મેટર્નલ બ્લડ એન્ડ વજાઇનલ સેક્રેશન ડ્યુરિંગ ધ લેબર એન્ડ ડિલિવરી. ઇન્ટ્રાનેટલ પીરિયડની અંદર ક્યારે, તો કે મધર છે એ એના બ્લડ થ્રુ અથવા તો વજાઇનલ સિક્રેશન જ્યારે થતું હોય લેબર દરમિયાન, બરાબર, અથવા તો ડિલિવરી દરમિયાન, કે ત્યારે છે એ બેબીને એચઆઈવી વાયરસ છે એ પાસ આઉટ કરી શકે છે. ધેન પોસ્ટનેટલ પીરિયડની અંદર પોસ્ટપાર્ટમ થ્રુ બ્રેસ્ટ ફીડિંગ. ઓકે, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ થ્રુ છે એ બેબીને એચઆઈવી જે વાયરસ છે એ પાસ થઈ શકે છે. તો આ હતું એના ઇટિયોલોજી કે કઈ મેથડ થ્રુ, મતલબ કે એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ અને પોસ્ટનેટલ પીરિયડની અંદર અમુક મતલબ કે ઇન્ટરનેટલ છે તો કે એની અંદર પ્લાસેન્ટા થ્રુ છે એ બેબીને વાયરસ છે એ પાસ આઉટ થઈ શકે છે. પછી આપણે ઇન્ટ્રાનેટલ જોયું કે એની અંદર બ્લડ દ્વારા અથવા તો વજાઇનલ કોઈ પણ સિક્રેશન ડ્યુરિંગ ધ લેબર અને ડિલિવરી સમયે. દેન પોસ્ટનેટલની અંદર કે જે બ્રેસ્ટ ફીડિંગ થ્રુ છે એ બેબીને એચઆઈવી વાયરસ છે એ પાસ થઈ શકે છે. ઓકે, ધેન આપણે હવે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ. તો કે પહેલું સાઇન છે લિમ્ફેડેનોપેથી. એટલે શું, તો કે સ્વેલોન લિમ્ફ નોડ, બરાબર. કે એ ઇન્ફેક્શનના લીધે છે એ બેક્ટેરિયલ કે વાયરલ કે કોઈ પણ ઇન્ફેક્શનના લીધે છે જલ્દીથી લિમ્ફ નોડ છે સ્વેલન થઈ જતા હોય છે, બરાબર. કે આપણી ઇમ્યુનિટી વીક છે તો એના લીધે છે જલ્દીથી છે એ લિમ્ફ નોડ છે સ્વેલ થઈ જાય છે. ઓકે, તો કે એ છે લિમ્ફેડેનોપેથી, એ કોમન છે સાઇન જોવા મળે છે. દેન વેઇટ લોસ છે. વેઇટ લોસ કે શેના લીધે, આપણી એનર્જી છે એ શું, જે બેક્ટેરિયા જે વાયરસ છે એ જ આપણી એનર્જી ચૂસી લે છે, બરાબર. તો આપણે એના લીધે છે ઇમ્યુનિટી કેવી લેશે, વીક રહેશે, તો વેઇટ લોસ પણ જોવા મળી શકે છે. દેન ફ્રીક્વન્ટ ફીવર એન્ડ સ્વેટ્સ જોવા મળશે. વેઇટ લોસ. દેન પર્સિસ્ટન્ટ સ્કિન રેસીસ. જ્યારે આપણી ઇમ્યુનિટી છે એ લો હશે, બરાબર, વીક હશે, તો એના લીધે ઘણા બધા સ્કિન ડિસીઝ થવાના ચાન્સીસ છે. દેન પેરોટાઇટિસ. પેરોટાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ પેરોટિડ ગ્લેન્ડ્સ. જેમ કે મેજર જોવા જઈએ તો કે સલાઇવરી ગ્લેન્ડ, કે જે આપણી ફેસની બંને સાઈડ છે એ લોકેટેડ છે. ઓકે, તો એ છે અફેક્ટેડ બાય ઇન્ફ્લામેશનના લીધે છે ઘણી વખત છે એ
પેરોટાઇટિસ જોવા મળી શકે છે, બરાબર, કોઈ પણ ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશનના લીધે. અહીંયા આપણે એચઆઈવીની વાત કરીએ છીએ. ઓકે, દેન ઓરલ કેન્ડિડિયાસિસ, એટલે કે એ તો એક ખબર જ છે કે ફંગલ ઇન્ફેક્શન છે એક પ્રકારનું, બરાબર. ફંગસ કેન્ડિડિયા આલ્બિકન્સ થ્રુ થાય છે. ઓકે, તો કે એની અંદર છે માઉથનું ઇન્ફેક્શન છે, એ પણ તમને ખ્યાલ જ છે. ઓકે, દેન આપણે ડેવલપમેન્ટલ ડીલે જોઈએ. ડેવલપમેન્ટલ ડીલે કે જે બેબીની છે ઇમ્યુનિટી સિસ્ટમ છે, ઓકે, એ વીક હશે, બરાબર. તો એના લીધે છે એ કોઈ પણ ઇન્ફેક્શનને છે ડાયરેક્ટ કંટ્રોલ કરી શકશે નહીં, એનામાં એટલી એબિલિટી નહીં હોય, બરાબર. તો એના લીધે છે એનું જે ડેવલપમેન્ટ છે એ પણ કેવું હશે, થોડુંક લો હશે, બરાબર, ઓછું જોવા મળશે, ધીરે ધીરે થશે. ઓકે, તો આ હતા એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો એની અંદર આપણે જોયું લિમ્ફેડેનોપેથી, વેઇટ લોસ, ફ્રીક્વન્ટ ફીવર એન્ડ સ્વેટ્સ, વેઇટ લોસ, persistent skin races, પેરોટાઇટિસ, ઓરલ કેન્ડિડિયાસિસ એન્ડ ડેવલપમેન્ટલ ડીલે. then diagnosis જોઈએ. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ HIV ઇન્ફેક્શન ઇન ન્યૂબોર્ન, કે ન્યૂબોર્નની અંદર છે એ થોડુંક વધારે ડિફિકલ્ટ છે HIV ઇન્ફેક્શનને ડિટેક્ટ કરવું, બરાબર. તો કે ન્યૂબોર્ન ટુ HIV ઇન્ફેક્ટેડ મધર હેવ અ પોઝિટિવ એન્ટીબોડી ટેસ્ટ એટ અ બર્થ બિકોઝ ઓફ પેસિવ ટ્રાન્સફર ઓફ ધ HIV એન્ટીબોડીઝ અક્રોસ ધ પ્લાસેન્ટા. કે શું કીધું છે કે ન્યૂબોર્નની અંદર છે એ ન્યૂબોર્ન ટુ HIV ઇન્ફેક્ટેડ મધર હેવ પોઝિટિવ એન્ટીબોડી ટેસ્ટ, કે જ્યારે બેબી છે એ HIV પોઝિટિવ મધરનું હશે તો ત્યારે એ બેબીને છે એ એન્ટીબોડી પોઝિટિવ HIV એન્ટીબોડી પોઝિટિવ આવશે, બરાબર, એનો ટેસ્ટ. ઓકે, કેમ કે જે પ્લાસેન્ટા થ્રુ છે એને HIVનો જે વાયરસ છે એ ટ્રાન્સફર ઓલરેડી થઈ ગયેલો હશે, એટલા માટે. ઓકે, હવે આપણે મેઇન એની અંદર બે ટેસ્ટ આવશે, કે PCR ટેસ્ટ, પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટ, કે જે મેઇનલી છે કેમાં યુઝ થાય છે, તો કે HIVને ડિટેક્ટ કરવા માટે, બરાબર, ટુ ડિટેક્ટ HIV. એન્ડ કોઈ પણ અર્લી ઇન્ફેક્શન, મતલબ કે બિફોર એન્ટીબોડીઝ ડેવલપ, મતલબ કે એન્ટીબોડી ડેવલપ થાય એની પહેલાં જ છે એને એવા ઇન્ફેક્શનને છે એ ડિટેક્ટ કરી શકે છે, બરાબર, એન્ટીબોડીને ડિટેક્ટ કરી શકે છે, એટલે કે PCR ટેસ્ટ. દેન એલિસા ટેસ્ટ, કે એ પણ છે એ એન્ટીબોડીને ડિટેક્ટ કરવા માટે જ હેલ્પફુલ છે આપણા બ્લડની અંદર. અને કોઈ પણ ઇન્ફેક્શિયસ કન્ડિશન હોય તો ત્યાં વધારે પડતો એલિસા ટેસ્ટનો યુઝ કરવામાં આવે છે. તો આ બંને ટેસ્ટ છે કે જે આપણને એન્ટીબોડીને ડિટેક્ટ કરવામાં હેલ્પફુલ હશે. તો આ હતું એના ડાયગ્નોસિસ. દેન ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ, આપણે લાસ્ટ વન. ધ ઇન્ફેન્ટ ઓફ ધ HIV પોઝિટિવ મધર શુડ બી પ્રોવાઇડેડ ઝીડોવુડિન છે એ આપણે પ્રોવાઈડ કરશું મધરને, કે જે એન્ટી રિટ્રોવાયરલ મેડિકેશન છે, કે જે HIVમાં વધારે પડતું યુઝ છે, HIVને પ્રિવેન્ટ કરવા માટે હેલ્પફુલ છે. મતલબ કે મધર ટુ ચાઇલ્ડ છે એ ડ્યુરિંગ ધ બર્થ ટાઈમ, કે મધરમાંથી બેબીને છે એ સ્પ્રેડ ના થાય, HIV પોઝિટિવ બેબી ના આવે, તો એના માટે છે ડ્યુરિંગ ધ બર્થ ટાઈમ છે એ પ્રિવેન્ટ કરવામાં વધારે પડતું હેલ્પફુલ છે એ મેડિકેશન છે. ધેન આફ્ટર બર્થ ઓલ્સો નીડલ સ્પ્રિક ઇન્જુરીથી છે એ બચાવવામાં હેલ્પફુલ છે. ઓકે, દેન જોઈએ કે ઝીડોવુડિન છે એ ટિલ 6 વીક ઓફ એક્સ્ટ્રા યુટેરાઇન લાઈફ છે એ બેબીને આપવામાં આવે છે, બરાબર, ટિલ 6 વીક સુધી આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી. ઓકે, then next one is provide the ઝીડોવુડિન to HIV infected pregnant woman also with a CD4 plus cell. ઓકે, CD4 પ્લસ સેલ છે એક હેલ્પર સેલ તરીકે કામ બજાવે છે, બિકોઝ કે વન ઓફ ધેર મેઇન રોલ્સ એક એવો છે કે જે સિગ્નલ છે એ સેન્ડ કરે છે, કોને, આપણા મતલબ કે ઇમ્યુન સેલ્સને સિગ્નલ્સ છે એ સેન્ડ કરે છે, કે જે ઇન્ફેક્શિયસ પાર્ટિકલ્સ છે એને ડિસ્ટ્રોય કરવામાં હેલ્પફુલ છે, બરાબર. એટલે કે એ એક પ્રકારનું હેલ્પર સેલ છે, કે એ જે છે મેસેજ પાસ કરે છે આપણા ઇમ્યુન સેલ્સને, કે તમે એક એન્ટીબોડી આવેલો છે તો તમે એને જલ્દીથી ડિસ્ટ્રોય કરો. ઓકે, એટલે કે CD4 સેલ્સ HIV ઇન્ફેક્ટેડ મધરને છે એ ઝીડોવુડિન અને વિથ ધ CD4 પ્લસ આપવામાં આવે છે. ઇટ શુડ બી પ્રોવાઇડેડ ફ્રોમ 12 વીક ઓફ ધ જેસ્ટેશન ટુ ટીલ ડિલિવરી સુધી છે 12 વીકથી લઈ અને ટીલ ડિલિવરી સુધી છે એ મધરને છે એ આપવામાં આવે છે. ઓકે, દેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ પ્રોવાઈડ ધ BCG OPV વેક્સિન ટુ ધ HIV ઇન્ફેક્ટેડ ઇન્ફન્ટ્સ. એ બધી કોમન છે, ટુ પ્રોવાઈડ ધ DPT, MMR, then polio vaccines to HIV infected baby. Then healthcare professionals should follow the precautions while delivering.
એન્ડ ડીલિંગ ધીસ ઇન્ફન્ટ્સ એન્ડ મધર, કે જ્યારે બેબી અને મધર સાથે કામ કરતા હોય, ડીલ કરતા હોય, ત્યારે હેલ્થકેર જે પ્રોફેશનલ્સ છે એને પણ શું કરવું જોઈએ, પ્રિકોશન્સ છે અમુક છે ફોલો કરવા જોઈએ, બરાબર. દેન પ્રોવાઈડ ધ સાયકોલોજીકલ સપોર્ટ એન્ડ કાઉન્સેલિંગ ટુ ધ HIV મધર. તો આ હતું ન્યૂબોર્ન ઓફ HIV પોઝિટિવ. HIV ઇન્ફેક્શન ઇઝ અ નાવ કોમન પ્રોબ્લેમ છે, બરાબર. તો તમે જોયું કે HIV મધર છે એ મધર પોઝિટિવ હોય તો બેબીને છે એ થઈ શકે છે, બરાબર. મધરમાંથી બેબીને છે એ સ્પ્રેડ થઈ શકે છે. ઓકે, બ્રેસ્ટ ફીડિંગ દ્વારા, લેબર દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન. ઓકે, તેને આપણે ઇટિયોલોજી જોઈ કે એન્ટીનેટલમાં છે પ્લાસેન્ટા થ્રુ, ઇન્ટરનેટલ દરમિયાન છે એ વજાઇનલ સિક્રિશન કે બ્લડ થ્રુ, પોસ્ટનેટલની અંદર બ્રેસ્ટ ફીડિંગ થ્રુ. દેન સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા, લિમ્ફેડેક્ટોમી, લિમ્ફેડેનોપેથી, વેઇટ લોસ છે, ફ્રિક્વન્ટ ફીવર એન્ડ સ્વેટ્સ, persistent સ્કિન રેસીસ જોવા મળી શકે છે, પેરોટાઇટિસ છે, ઓરલ કેન્ડિડિયાસિસ એન્ડ ડેવલપમેન્ટલ ડિલે. દેન ડાયગ્નોસિસ આપણે જોયા કે એની અંદર છે વધારે પડતું ડિફિકલ્ટ છે, બટ જે મધર છે એ પોઝિટિવ હશે તો એના બેબીને છે એ બેબીનો જ્યારે ટેસ્ટ કરશો ત્યારે એના બ્લડની અંદર પણ છે એ HIV એન્ટીબોડીઝ છે એ પ્રેઝન્ટ હશે, બરાબર. એટલે કે પોઝિટિવ ટેસ્ટ એનો પણ આવશે. ધેન આપણે એની અંદર PCR ટેસ્ટ અને ELISA ટેસ્ટ કરશું. પોલિમરેઝ ચેઇન રિએક્શન PCR ટેસ્ટ કે જે HIVને ડિટેક્ટ કરવામાં વધારે પડતું હેલ્પફુલ છે, કે જે અર્લી ડિટેક્શન ઓફ ધ ઇન્ફેક્શન, મતલબ કે એન્ટીબોડી ડેવલપ થાય એની પહેલાં જ છે એ ઇન્ફેક્શનને ડિટેક્ટ કરી લે છે જલ્દીથી, એટલે કે PCR ટેસ્ટ છે. ઓકે, ધેન ELISA ટેસ્ટ કે જે પણ એન્ટીબોડીને ડિટેક્ટ કરવામાં હેલ્પફુલ છે. કોઈ પણ ઇન્ફેક્શિયસ કન્ડિશનની અંદર છે આપણે એ ELISA ટેસ્ટનો યુઝ મોસ્ટલી થાય છે. ઓકે, ધેન ટ્રીટમેન્ટ જોયું કે ટ્રીટમેન્ટની અંદર છે ઝીડોવુડિન છે ટિલ 6 વીક સુધી એક્સ્ટ્રા યુટેરાઇન આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી છે બેબીને આપવામાં આવે છે. ધેન ઝીડોવુડિન છે પ્રેગ્નન્ટ વુમનને પણ આપવામાં આવે છે વિથ ધ CD4 સેલ એન્ડ CD4 થેરાપી, એન્ડ ઇટ શુડ બી પ્રોવાઇડેડ ફ્રોમ 12 ઓફ ધ જસ્ટેશન, 12 વીકથી લઈ અને ટીલ ડિલિવરી સુધી છે એ મધરને ઝીડોવુડિન આપવામાં આવે છે. ઓકે, ધેન આપણે નોર્મલ જે બધું BCG, OPV, DPT, MMR, પોલિયો વેક્સિન્સ છે એ બધું આપશું. અને પ્રોફેશનલ્સને છે અમુક જે પ્રિકોશન્સ છે એ ફોલો કરવાના જ્યારે બેબી અને મધર સાથે ડીલ આઉટ કરે. દેન પ્રોવાઇડ સાયકોલોજીકલ સપોર્ટ એન્ડ કાઉન્સેલિંગ ટુ HIV મધર. દેટ્સ ઇટ. થેન્ક યુ.